એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા રેન્જ પોલીસ દ્વારા પ્રોહિબિશન ગુનાઓ સામે હાથ ધરાયેલી ખાસ ઝુંબેશ અંતર્ગત થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે। બનાસકાંઠા રેન્જ પોલીસ દ્વારા પ્રોહિબિશન ગુનાઓ સામે હાથ ધરાયેલી ખાસ ઝુંબેશ અંતર્ગત થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે। બેવટાથી કેસરગામ તરફ જતા હાઈવે પરથી ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરી કરતી એક ઇનોવા ગાડી ઝડપી પાડવામાં આવી છે। વાહન ચેકિંગ દરમિયાન પોલીસે શંકાસ્પદ ઇનોવા ગાડીને રોકવાનો ઇશારો કર્યો, પરંતુ ચાલકે વાહન ન રોકી ભગાવી મૂક્યું હતું। પોલીસે તાત્કાલિક ખાનગી વાહન દ્વારા પીછો કર્યો હતો। પોલીસથી બચવા માટે પેપરથી લોડનોર ગામની સીમ પાસે ચાલક ગાડી મૂકી અંધારાનો લાભ લઈ પોતાના સાથીદાર સાથે ફરાર થઈ ગયો હતો। વિદેશી દારૂ બિયર અલગ અલગ બ્રાન્ડની કુલ 2324 બોટલો, કિંમત 9,20,416। વાહન ઇનોવા ગાડી, કિંમત 10 લાખ। કુલ મુદ્દામાલ 19,20,416। આ અંગે અજાણ્યા બે ઇસમો વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે। અહેવાલ વિપુલભાઈ ચૌધરી, રાધનપુર।